લીલા છે ને જે પોપટ એ ઢીંગાભાઈના છે. તડકાની સરબતની સેવાઓ ચાલે છે. આવી ગયા છે ભાઈ વારસભાઈ સુરત થી એસપી સાઇન ડાયરેક્ટ. અડધા નીકળી ગયા જો તમે, અડધા બાઈક રહ્યા છે એટલા 2015. ખાસ પારસભાઈ આપણને મકાનનું કામ માટે આવેલા છે અહીંયા. સાફ કરવાનું આપણે ઈટું છે ને ઉતારી લેવાય ને તો એના રીતે સાફ કર્યું. જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે. નવા દિવસમાં જો ભાઈ આજ આપણે આ બધું આ પતરાને એવું બધું લેવાનું છે. કેમ કે આવડું આપણે જે માળ છે ને એ પાડવાનો છે. એ ઉપર જે આગળનો ઘરનો માળ રહ્યો ને એટલો એ આપણે પાડી દેવાનો. પહેલાં ઉપર જે પતરાને એવું પડ્યું છે તો ઘણા સમયથી શું છે કે પતરા છે એ બધા પહેલાં ઉખાડ નાખ્યું, પછી ધીમે ધીમે ઈટું લઈશું ને પછી આખો માળને એવું પાડવાનું છે. ભરતભાઈ આવવાના છે પાડવા માટે. અત્યારે હું પપ્પા બે છે ને આ પથરાને એવું લઈ લેવી ઉપરથી અને પતરા થોડા કાઢી નાખ્યું. તો અત્યારે અહીંથી કામની શરૂઆત કરવી છે. ખાસ વિડીયો બન્યા રહેજો, નવો જ કરી દેજો લાઈક, ને ચેનલ પર ભાઈ પહેલી વાર ને તો ખાસ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. આ પતરાવાળું જે ધાબુ બને ને ભાઈના 25-30 વર્ષ ઉપર જેવું થઈ ગયું ભાઈ, એટલે બહુ આ જૂનું છે બરોબર. પછી પાછળ આપણે ધાબુ તો અલગથી બનાવ્યું છે, પછી એ મતલબમાં નવું. આ જો પતરાવાળું નીચે આપણે પહેલાં દુકાન હતી, પછી ઉપલો માળ છે પતરાવાળો. કામ મિત્રમાં થોડું ઘણું બાકી હતું, પણ પહેલાં મેં થોડો ઘણો નાસ્તો પહેલાં કરી નાખવી. નાસ્તો કરો ત્યારે બાકી છે, ડાયરેક્ટ સીધા મોટા થઈને ઉપર પણ પતરાનું કામ ચાલુ કર્યું હતું. હમણાં ભરતભાઈ આવશે, કેમ કે ઓલા અમુક બીજા નાના મોટા બોલ છે ને એ કાપા પડે એમ, તો ખુલ્લે એમ નથી, બહુ જૂનું પછી બાંધકામ છે ને એટલે હમણાં મશીનથી આપણે કાપી નાખ્યું. પહેલાં નાસ્તો કરી નાખ્યું, રેડી જ છે બધું તૈયાર. તો નાસ્તો કરીને પછી આપણે આવી ધાબે પાસ આવી ગયા છે ભાઈ ઉપર પતરે ધાબે. અને આ બધા બોલ જે છે ને વળી ગયા તમને કોણ આ બધા છે ને જામ થઈ ગયેલા છે, એટલે હથોડીથી સીધા બીધા કરીને પછી કાઢવા જેટલા નીકળે એટલે આવી જ ના કાઢશું. હમણાં ભરતભાઈ આવે એટલે પછી થોડાક ઓલા ગ્રાઇન્ડર મશીનથી કાપી નાખે. અડધા નીકળી ગયા જો તમે, અડધા બાઈક રહ્યા છે એટલા 2015. આપણે ધાબુ ઉપર મૂકી દઈશું, થોડા ઘણા મૂકી દે બધા, પછી ફટાફટ મૂકી દઈએ તો અડધા કામ આપણું કમ્પ્લીટ થઈ જાય. તુરંતર કારીગરો અમારા નાડા નવા આવે છે. સ્પેશિયલ આ બધું તોડવા માટે અમારા ધુરંધર કારીગરો છે. ભરતભાઈ શુભ મુહૂર્ત ચાલુ કરી દીધું છે. ઈટડા આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે ધાબે સડાઈ દેવાના છે આપણે વારા ફરતી. લાવ હરકા કરી દેવું તમ તાર. કહેતો તો એટલે પડી ગયા એટલે પડી નથી ગયા. હજી તો ઘણાના પાડવાના બાકી એટલે હજી બાકી. ઈટુ ભાઈ આપણે થોડી ઘણી ઉતારી નાખીશ ભાઈ નીચે. અને હવે છે ને ઈટુને સાફ કરવાની, આપણે ઈટુ છે ને ઉતારી લેવાય ને તો એના રીતે સાફ કરવી છે નીચે. જો આ બધી ઈટુ આપણે નીચે ઉતારી નાખી છે ઉપરથી. સાફ કરી નાખી પછી સારી ઈટુ બહાર મૂકી દેવાની. સાફ કરવાનું કામમાં ભાઈ આપણને ભીં પડે, આપણને નથી ફાવતું, ચોખ્ખી જ વાત. એટલે આપણા બેઠી ગયા છે અહીંયા. આપણે આ દિવાલ પાડી ભરતભાઈ કંઈક લેવા ગયા છે ઘરે, કલાક એવા આવે હાસા. આવી ગયા છે ભાઈ વારસભાઈ સુરત થી એસપી સાઇન ડાયરેક્ટ. હે રસ લીધા વગરના બરવાળ થયા છે. રસ મંગાવ્યો તો તું ક્યાં કાન દુકાન पे बेच के है? ખાસ પારસભાઈ આપણને મકાનનું કામ માટે આવેલા છે અહીંયા. કામ કરવાનું છે અને કામ જોવાનું છે. ને ભરતભાઈ
તમારું કામ બોલે છે અત્યારે એટલું કામ ભરતભાઈ કર્યું છે આપણે જો હા. અને આ વેકેશન કરવા આવ્યા હતા પણ અહીંયા ઈટુ વ્યવહાર ચાલુ છે अच्छा વેકેશન નું કામ હતું બધું ઈટુ વ્યવહાર થઈ જાય પૂરું મિતભાઈ ને કાંઈ વાંધો નહીં ચાલો તારે બ્રેક પડ્યો છે ભાઈ શરબતનો એક નાનકડો આમ તો અને આપણા મફતમાં કાંઈ કામ કર્યા વગર ને પીવા બેસી ગયા છે અને આ મજૂર આપણે જે દાળિયા જે આપણે તમે જોઈ શકો સુરત થી સ્પેશિયલ દાળિયા લાઈવ તાજા વિતરણ થાય છે સેવા શરબતની તડકાની શરબતની સેવાઓ ચાલે છે તડકો ભાઈ તારે બપોર જબરદસ્ત થઈ ગયો ભાઈ તડકો એટલે કામ પોગાડ્યું છે ભરત બાજુ એટલું લે છે નીચે જે સાફ સફાઈનું ઈટડા પપ્પા સાફ સફાઈનું કરે ઈટો જેટલી સાફ કરવાની બાકી છે આપણે કાંઈ નહીં જેટલું થાય એટલું આપણે પતાવીને કરી દઈશું બરોબર ઘણું ખરું કામ આપણે પતી ગયું છે અને ભાઈ 1 વાગ્યો છે એટલે બીજા બધા બહારની બધા ઘરે જ ગયા છે તો ઈટોનો ઢગલો કરી નાખ્યો થોડી ઘણી બહાર ગોઠવી નાખી છે અને ઉપર આપણે ભરતભાઈ થોડું ઘણું બાકી છે પાડે છે ચાલો બતાવું તમને પછી બધાને હવે જમવા જ જવું એમ થઈ જો આ ઉપર ઘણું ખરું પાડી દીધું થોડું ઘણું છે ભરતભાઈ કાઢ નાખે ના આવું બધું કરી નાખ્યું સાવ જો ખુલ્લું જ તે કાંઈ નહીં હાલો તડકો જો જમી લઈએ ને જમીન પછી આપણે સાંજના 5 વાગ્યા બાદ ચાલુ કરશું ચાલો મિત્રો જમવા આપણે બેસી ગયા છીએ જમતા જમતા લોક બનાવ્યો જો મગનું શાક છે ભાઈ સરસ ડુંગળી મોળી હતી ઠંડી ઠંડી છાશ હતી બધા ખાઈ લીધું છે હું એક બાકી છું હું બાપે ખાઈ છે જો બપ્પાએ ખાઈ લીધું પારસે ખાઈ લીધું ચાલો તારે આમે ખાઈ લઈએ ખાઈને ભાઈ નવરા ને તડકો ભાઈ બહુ છે જોરદાર બાર એટલે તમે જોઈ શકતો બારીમાં છે આપણે આપણા ઘરે આવતા રહીએ છીએ ખાસ પોપાટ રમવા હાટું તૈયારી થાય છે ભાઈ પોપાટની જો તડકાનો 2-3 કલાક અમારામાં નીકળે આરામથી પોપાટ ચાલુ કરશું ઢીંગો મિતભાઈ ભાભી નલુ અને હું 4 પારસની બાર બધા આરામ કરે રોહિતભાઈ કાંઈ જાય નથી એમ બધા રમશું આજે 10 પાકી ગયા છે ભાઈ અમારા 2 જણાના ભાભીનો પહેલો નંબર આપણો બીજો નંબર છે અને નેલુનું અને ઢીંગાનું બાકી છે આ લીલા છે ને જે પોપટ એ ઢીંગાભાઈના છે અને આ એક બાકી રહ્યું છે તો ચાલો તારે ફટાફટ ગેમ આપણે પૂર્ણ કરીએ ખોટિયાનો ભાઈ આતંક છે અમારા અહીંયા ગામમાં ફૂલ આ જુઓ તમે 5 પૂરે કરે ગાંડા તૂર થઈ ગયા છે આગા રહેજો હાનના ભાઈ 5 થઈ ગયા ફરી પાછું આપણું કામ જે હતું રેગ્યુલર એ ચાલુ કરી દીધું છે જ્યાંથી બાકી હતું ત્યાંથી ભરતભાઈ આવી ગયા છે ઢીંગાભાઈ એન્કર છે અને બાકી બધા સભ્યો નીચે કામ કરે છે તો ફટાફટ જેટલું થોડું ઘણું કામ આપણે હાંજે કરશું 5 વાગે તડકો થોડો ધીમો પડી ગયો બાકી શું થાય ધીરે કામ કરીને મજા આવે એમ સાંજે થોડું ઘણું કરશું અમારા દરરોજના મેન સબસ્ક્રાઈબર અમારા બધા એક વિડીયો ન જ આવવા દે અને મેં દીધા પોતે એસઆરકેના પપ્પા અમારા ખાસ સબસ્ક્રાઈબર છે ભાઈ આ વિડીયોમાં ફેસબુકમાં એક વિડીયો અમારો ન જ આવવા દે બધા વિડીયો લાઈક થઈ જ જાય લવ ભરતભાઈ આવી ગયા છે ઘર મશીન લઈ એકદમ એસઆરકે તો આવી જ ગયો હે લ્યો બસ એસઆરકે આવી ગયો ભરતભાઈ કે મશીનગીરીથી કંઈક ધમાકા કરવાના છે ये सब क्या देखना पड़ रहा है મશીન થી થોડુંક અટકી જાય એમ હતું ને એટલે આપણે છે ને ઘણ થી ચાલુ કર્યું છે આપણે જોવો ક્લાસ લીકાવો હથોડી ઘણ એટલે એનાથી વ્યવસ્થિત આપણે દિવાલ તૂટી જાય ને એટલે કામ ભાઈ આપણું થોડું ઘણું હતું ને એ હાલત છે સારું આજ અને પબ્લિક વધી ગયું છે અત્યારે રોહિતભાઈ એન્કોરથી એસઆરકે મિતભાઈ ઓલી બાજુ ભરતભાઈ ચાલુ કામ અહીંયા પારસ અને વરાજો આપણે બે ટૂંક સમય ફોટા પાડવા ભાઈ ને પેલા કિશનના 2-4 ફોટા પાડી દેવી પછી આપણે હે ને કામ આપણું આગળ વધાર્યું તો ભાઈ આજ આખો દિવસ ભાઈ આપણા કામમાં જ વહી ગયો આખો તમે જોયું ને સવારનું કામ હાલતું હતું મકાનનું મતલબ આખું જે કામ જેટલું કાંઈ હતું યાદ તમને બતાવ્યું
અને ઉપર હજી થોડું ઘણું કામ બાકી છે, હાલે છે. બાજુ ઈંટ ને એવું ખડકે છે. કાંઈ નહીં, પાછા આવે છે ને કાલ મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.